لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصيه نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت مأدود ولا أجل ممدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وودده بالسحور ميدان أرضه. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم. एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर. اللهم صل على محمد व आले मोहम्मद. खुदावंद आलम પોતાની મહકમ કિતાબ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ऐ मारा रसूल कही दो तमे इन कुंतुम तुहिब्बून अल्लाह कि अगर तमे बधा जो अल्लाह साथे मोहब्बत राखो छो, अल्लाहनी मोहब्बत तमारा दिल में छे, फत्तबिऊनी तो पछी मारा हुकमનું पालन करो, मारी पैरवी करो कि जेथी खुदावंदे आलम पण तमने लोगों ने दोस्त राखे. एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर. गई कालनी मजलिस में આપણે વાત કરી કે અલ્લાહ જે છે એ પોતાના બંદાને કેટલો ચાહે છે અને એ મોહબ્બતના થકી ખુદાવંદે આલમે આ ઇન્સાનને નિસ્તીમાંથી હસ્તીમાં લાવ્યો. इंसान नो वजूद नहीं हतो, एमांथी आ इंसान ने खल्क कर्यो. एटલું જ नहीं बल्कि जात जातनी नेमतो अता करी. હવે દરેક इंसान એની ફિતરત એ છે કે જે પણ કોઈ इंसान એને કાંઈ વસ્તુ આપે છે, કોઈ પણ વ્યક્તિ એને કાંઈ વસ્તુ આપે તો આ इंसान એને મેરસી કહે છે, એને થેન્ક્સ કરે છે, એનો આભાર માને છે, એને સોટા ટૂપકું કહે છે, જેવી રીતે કે મલાગાસમાં. કારણ કે ઇન્સાનની ફિતરત છે, નાનો એવો સ્ટીલો પણ અગર કોઈને આપવામાં આવે તો આ ઇન્સાનની ફિતરત છે કે એની જબાનથી શુક્રિયાના કલામ, મેરસીના કલામ જે છે એ નીકળતા હોય છે. તો હવે ખુદાવંદે આલમે જ્યારે આપણને આટલી બધી નેમતો આપી છે તો આપણા માટે પણ જરૂરી છે કે આપણે અલ્લાહની બારગાહમાં મેરસી કરીએ,
અલ્લાહની બારગાહમાં શુક્રિયા કહીએ, અલ્લાહની બારગાહમાં કહીએ કે ખુદાયા તે મને આ બધી નેમતોને લાયક સમજ્યો અને તે મને આ બધી નેમત આપી. તો હવે ખુદ બખુદ આપણા દિલમાં જ્યારે આપણે અલ્લાહની નેમતો વિશે વિચાર કરશું તો આપણા દિલમાં જે છે અલ્લાહની મોહબ્બત પેદા થશે. અલ્લાહ પ્રત્યે જે છે ઈમાન મળી આવશે. અલ્લાહનો રિસ્પેક્ટ કરવાનું આપણને મન થશે, કારણ કે ખુદાએ એટલી બધી નેમતો આપી છે. હવે જ્યારે ખુદાવંદી આલમ જોવે છે કે મારો બંદો મારી નેમતોને યાદ કરી અને મને શુક્રિયા કરે છે, મને મેરસી કહે છે, મારા પ્રત્યે મોહબ્બત જાગે છે એના દિલમાં, તો પછી ખુદાવંદી આલમ આગળ આવીને આવાજ દે છે કે ऐ મારા હબીબ, ऐ મારા રસૂલ, મારા બંદાઓને કહી દો કે અગર જો મારાથી મોહબ્બત રાખે છે તો પછી पैरवी करे, मारा हुक्मનું પાલન કરે. હવે આ ઇતાઅત કરવાનો ખુદાવંદી આલમ કહે છે કે ઇતાઅત કરે, મોહબ્બત છે તો ઇતાઅત કરે. એમ નહીં કે ફક્ત જબાનથી કહે ऐ ખુદાયા હું તને બહુ ચાહું છું, તારો લાખ લાખ શુકર, પરંતુ નમાઝ નહીં વતર તો કે ઈ ના કરે. ખુદા મનાઈ કરે કે ખોટું નહીં બોલવાનું, તો કે ખોટું બોલ્યા વગર ધંધો કેમ થાય. આપણે એમ કે ખુદા જે તમને કહે છે કે ખુદાને તમે ચાહો છો, ખુદાને તમે મેરસી કરો છો, ખુદા કહે છે કે મારી ઇતાઅત કરો, તો કે ખુદાયા અમે તને ચાહીએ છીએ બહુ, અમે તારું માન બહુ રાખીએ છીએ, જ્યારે તારું નામ આવે છે તો અમારા દિલમાં તારા પ્રત્યે જે છે એ મોહબ્બત જાગે છે, પરંતુ ખુદાયા તું અમને પડદો પહેરવાનું કહીશ, તું અમને દાઢી રાખવાનું કહીશ, એ અમારાથી નહીં થાય. કેમ? તો આ મોહબ્બત કેવી મોહબ્બત? આ મોહબ્બત કેવી મોહબ્બત કે જેમાં ઇતાઅત ના હોય? ઈ મોહબ્બત કેવી મોહબ્બત કે જેમાં હુકમનું પાલન ના હોય? તો ખુદાવંદી આલમ કહે છે કે અગર જો તમે મારાથી મોહબ્બત રાખો છો તો તમારા માટે જરૂરી છે કે મોહબ્બતનો ઇઝહાર કરો, મોહબ્બતને જાહેર કરો. અને મોહબ્બત જાહેર ત્યારે જ થશે કે જ્યારે તમે મારા હુકમનું પાલન કરો, જ્યારે જે છે તમે મારી ઇતાઅત કરો. ઇતાઅત કરવાનો ખુદાવંદી આલમ પોતાના બંદાથી ચાહે છે. હવે જ્યારે બંદો અલ્લાહની બારગાહમાં એની ઇતાઅત કરશે તો પછી ખુદાવંદી આલમ શું કરશે બદલામાં? યુહબિબકુમ, કે તમને પણ દોસ્ત રાખશે, તમારા સાથે પણ મોહબ્બત રાખશે. એક છે રહેમાનની સિફત, એક છે રહીમની સિફત. રહેમાનની સિફત કે ખુદાવંદી આલમે આપણને આ બધી નેમતો આપી, બધાને દુનિયામાં નેમતો આપી. હવે ઈ નેમતોને આપણે સાચવી રાખવી છે, અથવા તો ઈ નેમતોમાં વધારો કરવો છે, અથવા તો ઈ અલ્લાહની મહાન નેમત જન્નત સુધી પહોંચવું છે, તો આપણા માટે જરૂરી છે કે અલ્લાહની ઇતાઅત કરીએ કે જેથી ખુદાવંદી આલમ આપણને ચાહે, આપણને દોસ્ત રાખે, આપણા સાથે મોહબ્બત કરે. પરંતુ આપણે જોઈએ છીએ કે આ ઇતાઅત આપણાથી નથી થતી. એનું કારણ શું છે? એ કારણને અગર જો આપણે સમજી ગયા તો પછી આપણને બહુ ફાયદો થશે અલ્લાહની બારગાહમાં ઇતાઅત કરવામાં. બહુ આપણને મજબૂતી સાથે, બહુ આપણને સારી રીતે આપણને ટેકો મળશે કે આપણે ઇતાઅત અને અલ્લાહના હુકમનું પાલન કરવાના મેદાનમાં બહુ આગળ વધી શકશું. એ શું વસ્તુ છે? એનું એક જ કારણ છે કે જેના થકી યા તો આપણે અલ્લાહની બારગાહમાં ઇતાઅત કરી શકીએ છીએ યા તો પછી ઇતાઅત નથી કરતા. અને એ વસ્તુ છે કે આપણે પોતાની જાતને માલિક ના સમજીએ. આપણા પરવરદિગારને અગર જો આપણે માલિક સમજશું, આપણો પત્રો જે છે એ અલ્લાહને સમજશું, તો પછી ઇતાઅત કરવી બહુ આસાન થઈ જશે. હવે એક આપણે દુકાનમાં ખલાસી હોય, એ આપણને પત્રો ના માનતો હોય અને પોતાને જે છે એ શેઠ માનતો હોય, પોતાને પત્રો માનતો હોય, તો પછી શું એ આપણા હુકમનું પાલન કરશે? આપણે એને કહેશું કે જા ફલાણી જગ્યાએ બેંકમાં જાઓ અને જે છે આ દોષિયા જે છે એ બેંક વાળાને દઈ આવો, અથવા તો આ ચેક જે છે એ બેંકમાં નાખી આવો. અગર જો એ આપણને પત્રો માનતો હશે તો આપણા હુકમનું પાલન કરી અને એ બેંકમાં જશે. પરંતુ આપણને અગર પત્રો નહીં માનતો હોય અને પોતાનો મનમાની કરતો હશે તો શું કહેશે કે અત્યારે ટાઈમ નથી, અત્યારે બહુ ગળદી હોય, હું પછી જઈ આવીશ. બરાબર છે ને? શા માટે આ વસ્તુ કરે છે? આપણે એને કહીએ કે બજારમાં જઈને મુફ્ફો લઈ આવો, તો એ શું કહેશે કે એ મુફ્ફો સારા નથી હોતા, મારું કામ નથી, બીજાને મોકલો.
કારણ કે પોતાને જે છે એ શેઠ સમજવા માંડ્યો છે, પોતાને કંઈક મોટો સમજવા માંડ્યો છે. પરંતુ એની જગ્યાએ અગર ઈ આપણો માણસ જે છે એ આપણને પત્રો સમજતો હોય, આપણને માલિક સમજતો હોય, આપણને શેઠ સમજતો હોય, તો પછી આપણે કહેશું મુફુ લઈ આવ, પરબારો જઈને મુફુ લઈ આવશે. આપણે કહેશું બેંકમાં જા, ચેક વટાવી આવ, ચેક વટાવવા જઈ આવશે. આપણે કહેશું કે જા ગાડીમાં એસાન્સ પુરાઈ આવ, એ એસાન્સ પુરાઈ આવશે. બધી વસ્તુ જે હુકમનું અહીંયા પાલન થાય છે, આપણો માણસ આપણા ઓર્ડરનું, આપણા કોમાન્ડ ઉપર અમલ કરે છે, એનું કારણ ઈ છે કે આપણને પત્રો અને માલિક સમજે છે. હવે એ જ વસ્તુ ઇન્સાનમાં છે કે ઇન્સાન જ્યારે પોતાના પરવરદિગારને પોતાનો પત્રો અથવા પોતાનો માલિક સમજશે, પછી એને મહેનત નહીં પડે કે ઈ અમલ કરે, મહેનત નહીં પડે. પરવારો અલ્લાહનો હુકમ છે, મારે અંજામ દેવાનો છે. હવે ઈ હુકમ મોટો હોય યા નાનો હોય, હુકમ મારા પરવરદિગારનો છે, ઓર્ડર મારા પરવરદિગારનો છે, મારે આ વસ્તુ અંજામ આપવાની જ છે. પછી હું ને છું આ ના થાય અને આ ના કરી શકું, મને ના શોભે, એ વસ્તુ કાંઈ પછી વચમાં ના આવે, કારણ કે ખુદા માલિક છે, મારે એના હુકમનું પાલન કરવાનું છે. તો બહેતરીન વસ્તુ કે જે આપણને ઇતાઅતના મેદાનમાં આગળ વધારે છે એ અલ્લાહને માલિક સમજવો. અગર ઇન્સાન પોતાની જાતને માલિક સમજે છે તો પછી એ મેદાનમાં આગળ નથી વધી શકતો, એ અમલના મેદાનમાં પાછળ રહી જાય છે. અને દાખલા તરીકે એમ કહેવામાં આવે કે ખુદાનો હુકમ છે કે તું મસ્જિદે નમાઝ પઢાવ, કે મસ્જિદે હું નમાઝ પઢવાઉં, આ મારી શાનની વિરુદ્ધ છે કે હું તો ધંધો કરતો હોવો જોઈએ, નમાઝ પઢવા ના આવતો હોવો જોઈએ. આ જે છે ઇતાઅત નથી, કારણ કે પોતાની જાતને માલિક સમજે છે. પરંતુ અલ્લાહના એવા બંદાઓ પણ છે કે જે અલ્લાહને એવી રીતે માલિક સમજે છે કે પોતાના વજૂદને ભૂલાવી દે છે, પોતાની જાતને ભૂલાવી દે છે કે મારું કામ કાંઈ નથી સિવાય કે અલ્લાહના હુકમનું પાલન કરવું. એટલા માટે તો એક માણસ આવે છે અને આપણા ત્રીજા ઇમામ હઝરત હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામને સવાલ કરે છે. સવાલ સવારના ભાગમાં છે, એટલે કે સવારના પોરમાં ઈ માણસ જે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થી મુલાકાત કરે છે. તો પૂછે છે કૈફા અસ્બહતા યા અબા અબ્દુલ્લાહ, કે એ અબુ અબ્દુલ્લાહ એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તમારી સવાર કેમ થઈ. આ અરબી ભાષાની કેમ છો હાલત પૂછવાની છે. આપણે ભેગા થાય તો પૂછીએ કેમ છો, પરંતુ અરબી ભાષામાં જે છે સવારે ભેગા થાય તો કે કૈફા અસ્બહતા, એટલે કે કેવી રીતે તમારી સવાર થઈ. મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એનો જવાબ બહુ બહેતરીન જવાબ આપે છે અને કહે છે અસ્બહતુ વલી રબ્બુન ફૌકી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે મેં સવાર કરી ઈ હાલતમાં કે મારો પરવરદિગાર, મારો માલિક જે છે ઈ મારા માથા ઉપર છે. એટલે કે હું એવો નથી કે હું મારી જાતનો માલિક હોય, બલકે મેં એવી રીતે સવાર કરી કે મેં મારા પરવરદિગારને, મેં મારો માલિક જોયો. વલ મૌતુ અમામી, અને મેં જોયું કે મોત મારી સામે છે. વન નારુ યતલુબુની, અને મેં જોયું કે જહન્નમની આગ જે છે એ મને પોતાની તરફ ખેંચે છે, તલબ કરે છે. આપણે જોઈએ કે આપણે જે છે આમનમ નથી, બલકે આપણી ઉપર માલિક છે. અને અગર જો અલ્લાહને માલિક સમજવામાં આપણે ભૂલ કરી ગયા અને પોતાની જાતને કંઈક સમજવા લાગ્યા, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આગળ કહે છે કે જે લોકો પોતાની જાતને માલિક સમજે છે, અલ્લાહને ભૂલાવી દે છે, અલ્લાહને પત્રો નથી સમજતો, તો પછી ધ્યાન રાખે મોત એના માથે છે, મોત એની સામે છે, મોત એની સામે બસ આવી ચૂકી છે અને જહન્નમની આગ જે છે એને તલબ કરશે. કોને તલબ કરશે? દરેક ઇન્સાનને નહીં. જે ઇન્સાન પોતાની જાતને માલિક સમજતો હોય કે હું કાંઈક છું, આ જિસ્મ, આ શરીર મારું શરીર છે, આ ચહેરો જે છે એ મારો ચહેરો છે, આ ગાડી, આ કાટકાટ જે છે એ મારી કાટકાટ છે, આ ઘર જે છે એ મારું ઘર છે, આ બધું મારું મારું થવા લાગે તો એમ સમજવું કે ઈ
પોતે પોતાને માલિક સમજે છે અને પછી અલ્લાહને માલિક નથી સમજતો અને હુકમનું પાલન નથી આવતું. જ્યારે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે મેં સવાર કરી એ હાલતમાં કે મારો પરવરદિગાર મારા માથે હતો, એટલે કે મારે દરેક વાતમાં મારા અલ્લાહને ફોલો કરવાનું છે, મારે દરેક વાતમાં મારા અલ્લાહનો હુકમને માનવાનું છે. હવે એ હુકમ નાનો હોય યા મોટો હોય ફરક નથી કરતો, એની નિસ્બત જે છે એ અલ્લાહ તરફ છે એટલે એ હુકમ મહાન થઈ જાય છે. હવે આપણે પત્રોને કહીએ મુફુ લઈ આવો યા બેંકમાં ચેક વટાઈ આવો, બંને કામ એના માટે સરખા છે. મુફુ સામાન્ય વસ્તુ છે, 3, 3.5, 4,000 ફ્રાંક નો મળી આવે. ઓલો ચેક જે છે મિલિયન ની વાત છે, મિલિયન ની વાત છે, છતાં પણ એ માણસ માટે કામ બે સરખા છે. એમ ના કહે કે હું આ કરું ને આ ના કરું, કારણ કે એના શેઠનો એના પત્રોનો હુકમ છે, એને અંજામ આપવાનો છે, કારણ કે નિસ્બત એના પત્રો તરફ છે. એવી જ રીતે આપણે પણ આપણી જિંદગીમાં અલ્લાહના દરેક કાર્ય ઉપર અમલ કરવાનો છે, અલ્લાહના દરેક હુકમ ઉપર અમલ કરવાનો છે. પછી એમ નથી કહેવાનું કે હું 2 રકાત નમાઝ ના પડું, હું 4 રકાત નમાઝ પડું, નહીં. જે પણ અલ્લાહનો હુકમ છે એ તારે અંજામ આપવાનો છે. એટલા માટે ઇમામે સૈયદ સજ્જાદ આપણા ચોથા ઇમામ હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ હજમાં જાય છે તો સૌથી પહેલી વસ્તુ જે કહેવાની હોય છે, ihram પહેરીને શું કહેવાની હોય છે? ખુદાવંદ આલમ આપણને સર્વોને હજ નસીબ કરે. જે ભાઈઓ હજમાં જઈ આવ્યા છે એ લોકોની હજને પણ ખુદાવંદ આલમ કબૂલ કરે. શું પહેલા બોલતા આપણે? લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. આપણા માટે બહુ આસાન છે આ શબ્દો કહેવા, પરંતુ ઇમામે સૈયદ સજ્જાદ અલ્લાહને માલિક સમજી, અલ્લાહને નજરમાં રાખી અને લબ્બૈક બોલવા જાય છે, બેહોશ થઈ જાય છે. ઇમામના મોઢા ઉપર પાણી છાંટવામાં આવે છે, હોશમાં લાવવા માટે. પાણી છાંટી ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને ઊભા કરવામાં આવે છે અને કહે છે કે મૌલા, હવે હજનો સમય થઈ ગયો છે, લબ્બૈક બોલવું પડશે, તમે તલબિયા જારી કરો. ઇમામ જે છે આંખોમાંથી આંસુ નીકળે છે, હાથ પગ ધ્રુજે છે, ઇમામનું શરીર આખું પસીનો પસીનો થઈ ગયો છે અને એ હાલતમાં માંડ જે છે લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક બોલે છે. કહે છે મૌલા, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક બહુ નાનકડો એવો જુમલો છે, અલ્લાહને પસંદ છે આ જુમલો, તમે બોલી નાખો. ઇમામ કહે છે કે મને ડર છે કે હું કંઈક આ જુમલો બોલું, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, અને ખુદાનો અવાજ આવે, લા લક લબ્બૈક, કે તારા માટે લબ્બૈક નથી, તારા માટે હજ નથી. મને એ વાતનો ડર લાગે છે કે કંઈક મારો પરવરદિગાર મને અહીંયા આવવાથી ના પાડી દે. કે કેવી વસ્તુ છે કે ઇમામ જે છે અલ્લાહને એટલા માલિક સમજે છે અને એના ખૌફ એટલો રાખે છે કે લબ્બૈક બોલવામાં પણ ધ્રુજે છે, પસીનો છૂટી જાય છે, બેહોશ થઈ જાય છે. આપણે વિચારવાનું છે એ ઇમામ તો માસૂમ છે, એ ઇમામ તો પાકો પાકીઝા છે, ખુદાવંદ આલમીની ઇબાદતોને દોષ રાખે છે. હવે આપણે વિચારવાનું છે કે શું ખુદાવંદ આલમ ઇમામને લા લબ્બૈક કહે કે પછી આપણને લા લબ્બૈક કહે? ખુદા જે છે ઇમામને એના દરબારમાં આવવાથી મનાઈ કરે યા આપણને મનાઈ કરે કે જે આપણે પોતાની જાતને માલિક સમજીએ છીએ? બહેતર કે આપણા માટે આ બધા દર્શ છે કે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની આ રવિશ અને આ સીરત, એની આ જે છે ડર જે છે અલ્લાહની બારગાહમાં એમને ધ્રુજાવી નાખે. પરંતુ આપણે જોઈએ કે આ તો ઇમામ હતા, આપણે કહીએ ને આ ઇમામ હતા ને, આપણી પાસે પીઠે વાક્યા છે, પીઠે જે છે દલીલો છે, પીઠે જે છે એક્ઝામ્પલ છે કે જેમાં આપણે જોઈ શકીએ કે જે લોકો અલ્લાહને માલિક સમજે છે પછી એના દરેક હુકમ ઉપર અમલ કરે છે. પછી એમાં નાનો હુકમ, મોટો હુકમ, નાની વસ્તુ, સારી વસ્તુ, ખરાબ વસ્તુ, મને ગમે છે, મને નથી ગમતું, એ કોઈ વસ્તુ ના આવે, બલકે અલ્લાહનો હુકમ છે એ વસ્તુ એની નજરમાં છે. હવે इंसान ઉપર ખુદાએ ખુમ્સ વાજિબ કર્યો. ખુમ્સ તો જાણો છો ને એના મસાઇલ, ઇન્શાઅલ્લાહ કે જાણતા હશો. ના જાણતા હોય તો પછી 10 દિવસ સુધી હું તમારી ખિદમતમાં હાજર છું, કોઈ પણ સવાલ હોય પૂછી શકે છે. હે ખુમ્સ વાજિબ થાય. હવે આપણે એમ કહીએ કે મારી પાસે જે છે વર્ષનો ખર્ચો પૂરો કરું, માંડ જે છે એ લાખ ફ્રાંક બચે છે. હવે લાખ ફ્રાંકમાંથી 20,000 ફ્રાંક જે છે ખુમ્સમાં શું દેવા જવાનું? અહીંથી મોકલાવા એ પણ મુશ્કેલ નહીં. આમાં તારે 20,000 કે 20 મિલિયન કે 2 મિલિયાર્ડ નથી જોવાના. તારે જોવાનું છે કે અલ્લાહનો હુકમ તારા ઉપર આવ્યો છે કે નહીં. બીવી શતીતા ક્યાં રહી છે? નૈશાપુરમાં, મશહદની નજદીક. નૈશાપુરમાં 7મા ઇમામનો જમાનો.
નિશાપુરમાં શિયાઓ બહુ જાજા બધા ભેગા થાય છે અને એક માણસ કે જે અલી ઇબ્ન મોહમ્મદ નિશાપુરી છે એને કહે છે કે તું ઇમામની પાસે જાય છે, અમારો અખુમ્સ અને ઝકાતનો માલ જે છે ઇમામ સુધી પહોંચાડી દે. તો કે ઠીક છે. કેટલો માલ ભેગો થાય છે? 30,000 દિનાર. 3 મિલ દિનાર એટલે કેટલા? 3 મિલ સોનાના સિક્કા જે છે. 50 મિલ રૂપાના સિક્કા, 50 મિલ દિરહમ જેને કહેવાય, અને હજારો કિંમતી લિબાસ ઇમામની માટે આ ખુમ્સ અને ઝકાતના માણસો ભેગા કરી અને ઇમામ માટે મોકલે છે. આ અલી ઇબ્ન મોહમ્મદ નિશાપુરી જે છે ત્યાંથી નીકળે છે તો રસ્તામાં બીબી શતીતા મળે છે અને કહે છે, અલી ઇબ્ન મોહમ્મદ, ઇમામની મુલાકાતે જાઓ છો? તો કે હા, ઇમામની મુલાકાતે જાઉં છું. તો કે મારું એક કામ કરશું? તો કે શું? તો કે બધાએ તમને ખુમ્સ અને ઝકાતના પૈસા આપ્યા છે ઇમામ સુધી પહોંચાડવા. હું પણ ચાહું છું કે મારા ઉપર જે વાજિબાત છે, મારા ઉપર જે ઇમામનો હક છે એ મારે એમને પહોંચાડવો છે. કેટલા છે? તો કે 2 દિરહમ છે, 2 રૂપાના સિક્કા. વિચાર કરીએ, 3 મિલ સોનાના સિક્કા છે, 50 મિલ ક્યાં સિક્કા છે? રૂપાના સિક્કા, અને આટલા બધા કિંમતી લિબાસો છે, કપડાઓ છે, અને એમાં 2 દિરહમ જે છે અલી ઇબ્ન નિશાપુરીને આપવામાં આવે છે. અલી ઇબ્ન નિશાપુરી હાથમાં લે છે, વિચાર કરે છે કે આટલો બધો સામાન અને એની સામે આ 2 દિરહમ જે છે એ શું ગણતરીના? એમાં તે બીબી શતીતાએ એક આબાદ કપડામાં છે લપેટીને રાખી અને પછી દીધું કે આ ઇમામને દઈ દેજો. હાજી, અલી ઇબ્ન મોહમ્મદ જે છે એ મોઢામાંથી કઈ બોલતો નથી, દિલમાં શાયદ ખ્યાલ આવ્યો હોય કે બીબી શતીતાના ચહેરા, બીબી શતીતાની આંખોએ અલી ઇબ્ન મોહમ્મદના ચહેરાને વાંચી લીધો, ક્લિયર કરી લીધો કે ભાઈ તો એમ ના સમજે કે આ 2 દિરહમ જે છે એ ઓછા છે, આ 2 દિરહમ જે છે કઈ કિંમત નથી રાખતા. ભલે માણસોએ તને, નિશાપુરના માણસોએ 30,000 દિનાર આપ્યો હોય, 50,000 દિરહમ આપ્યો હોય, આટલા બધા કિંમતી કપડા આપ્યા હોય, બીજી ગિફ્ટ અને કદોને આઈટમ આપી હોય, એ ભલે બધું મુબારક, પરંતુ આ 2 દિરહમને તું નીચા ના સમજજે, કારણ કે આની નિસ્બત જે છે એ કોના તરફ છે? અલ્લાહ તરફ છે. આની નિસ્બત જે છે એ ખુદા તરફ છે, એટલે આની કિંમત બહુ વધી જાય છે. આપણે ખાને કાબાને જોઈએ. ખાને કાબા શું છે? ખાને કાબા એક ચોરસ જાતની 4 દિવારમાં ઊભું કરી દેવામાં આવ્યું છે. એમાં ના તો કઈ મિલિયાર્ડ ખર્ચ કરવામાં આવ્યા છે, ના તો કઈ સોનું જડવામાં આવ્યું છે, ના તો કઈ હીરા જવાહરાત જડવામાં આવ્યા છે, ના તો કઈ કિંમતી પથ્થર જડવામાં આવ્યા છે. બ્રિક છે અને સીમા છે અને 4 દિવાર ઊભી કરી નાખી છે, વચમાં હજરે અસ્વદ રાખી દીધો છે એક જગ્યા ઉપર. આ છે ખાને કાબા. એના માથે કાળું કપડું રાખી દીધું છે, પરંતુ એની નિસ્બત જે છે અલ્લાહ તરફ છે, તો એની વેલ્યુ કેટલી વધી જાય? હજારો નબી આવી પોતાને ખાને કાબા સુધી પહોંચાડે છે, તવાફ કરે છે, અલ્લાહની બારગાહમાં રોઈ રોઈને દુઆ માંગે છે. આ છે નિસ્બતની વાત. ખાને કાબાની નિસ્બત જે છે અલ્લાહ તરફ છે, એટલા માટે એની વેલોર વધી જાય છે. નહીતર અમેરિકામાં વ્હાઇટ હાઉસ જે બનાવવામાં આવ્યું, વેલોર કેટલી બધી છે, કેટલું કિંમતી છે, મિલિયાર્ડ ખર્ચ કરવામાં આવી એનો પ્લાન બનાવવા માટે, એની સીમા લેવા માટે, એમાં જે કલર રાખવા માટે આબાદ ખર્ચો કરવામાં આવ્યો એના માટે. છતાં પણ કોઈ જાય છે તવાફ કરવા માટે? કોઈ વ્હાઇટ હાઉસને સલામ કરે છે? કોઈ વ્હાઇટ હાઉસને ત્યાં સજદો કરે છે? કોઈ નથી કરતું, કારણ કે નિસ્બત ખુદા સામે નથી. તો જાણે માલ ગમે એટલો મોંઘો હોય, પરંતુ નિસ્બત અગર જો અલ્લાહ તરફ ના હોય તો કઈ વેલોર નથી રહેતી. અબ્રાહા જે છે બહુ સરસ મજાનો કિલીસા બનાવે છે, કોઈ ઝિયારત કરવા નથી જતું, બધા ખાને ખુદાની ઝિયારત કરવા માટે આવે છે. શા માટે? કારણ કે નિસ્બત અલ્લાહ તરફ છે. એ અબ્રાહા જે છે જોઈ નથી શકતો કે આ અલ્લાહની તરફ નિસ્બત છે અને માણસો ત્યાં જાય છે. હાથીનું લશ્કર લઈ અને પછાડવા માટે આવે છે. શું કરે છે? ખુદા અઝાબ નાઝિલ કરે છે, કારણ કે અલ્લાહ તરફ નિસ્બત છે, અલ્લાહના કામને તોડવા માટે આવે છે, ખુદા બચાવે છે એને. તો હવે જે વસ્તુની નિસ્બત જે છે અલ્લાહ તરફ હોય અને કોઈ એને તોડવા ચાહે, ખુદા બચાવનાર છે. વાતને આગળ વધારીએ. એ ખાને કાબા કે જ્યાં અલ્લાહ તરફ નિસ્બત છે અને એના કારણે એની વેલોર આટલી બધી વધી જાય છે કે આપણા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા
માટે જાય છે. ઘોડા ઉપર સવાર થઈને નહીં, બલકે ચાલીને કેવી રીતે? પગમાં ચપ્પલ પણ નથી, એક હજ નહીં બલકે 25 હજ પોતાની જિંદગીમાં ચાલીને ઉઘાડા પગે મદીનાથી મક્કા સુધી કરેલી. કેટલી વેદોડ છે. શા માટે આવી બધી જહેમત? શા માટે ચાલીને જાય છે? કારણ કે નિસ્બત અલ્લાહ તરફ છે. અને જઈને દાખલ ન થઈ જતા કે હજ કરવા માંડે નહીં. આટલો લાંબો સફર કે પગમાં સોજા ચડી ગયા હોય અને એ હાલતમાં ખાને ખુદા પાસે આવે છે, દરવાજા પાસે ઉભા રહે છે. એક ઇમામ આ દરવાજા પાસે અને બીજા ઇમામ બીજા દરવાજા પાસે, અને પછી ઇજાઝત તલબ કરે છે કે એ પરવરદિગાર, તારો ગુનેહગાર બંદો જે છે તારી બારગાહમાં આવ્યો છે, શું તું રજા આપે છે કે અમે દાખલ થઈએ? કેટલી મહાન વસ્તુ છે. શા માટે છે? કારણ કે નિસ્બત અલ્લાહ તરફ છે. અલ્લાહનો હુકમ છે, અલ્લાહને એ વસ્તુ પસંદ છે કે એના તરફની નિસ્બત તરફ જે છે તવાફ કરવામાં આવે. આ ઇમામ ચાલીને જાય છે અને આ નિસ્બત અને અલ્લાહને માલિક સમજી અને એ ખાને ખુદાની ફક્ત ઝિયારત કરવામાં આવે. ખુદાવંદી આલમ કેટલું દોષ રાખે છે. આ મારિફત સાથે ખાને ખુદાની ફક્ત ઝિયારત છે. એક નિગાહ તમે ખાને ખુદા તરફ કરી, 1 મિલિયન જે છે એ નેકી તમારા નામે અમલમાં લખાય છે. બીજો શું ફાયદો છે? કારણ કે ખુદાની મોહબ્બત જોશમાં આવે છે. મને માલિક સમજે છે, પોતાનું ઘર બાર છોડી અને મારા ઘર તરફ આવ્યો છે, તો ફક્ત નિગાહ કરે છે. ખુદાવંદી આલમ 1 મિલિયન જે છે નેકી એના નામે અમલમાં લખે છે. બીજો ફાયદો શું આપે છે? 1 મિલિયન ગુનાહને માફ કરી દે છે. હજી આગળ વધારે છે. હવે જ્યારે આ બંદો અલ્લાહના હુકમને અંજામ આપી 2 રકાત નમાઝ ત્યાં પડે છે, તો એ નમાઝનો સવાબ ખુદાવંદી આલમ 10 લાખ નમાઝનો સવાબ જે છે એના નામે અમલમાં લખે છે. શા માટે આવું બધું? કારણ કે એની નિસ્બત અલ્લાહ તરફ છે અને અલ્લાહની નિસ્બતને ધ્યાનમાં રાખી અલ્લાહને માલિક સમજી અને આ વસ્તુ અંજામ આપે છે, તો ખુદા પણ પોતાના બંદાથી મોહબ્બત કરે છે. હવે બીબી શતીતા કે જેની વાત આપણે હમણાં કરતા હતા, બીબી શતીતા જે છે 2 દિરહમ આપે છે. અલી ઇબ્ન મોહમ્મદ નિશાપુરી જે છે આપણા 7મા ઇમામ હઝરત મૂસા કાઝિમ અલૈહિસ્સલામની ખિદમતમાં જાય છે. એ ખિદમતમાં જાય છે અને કહે છે કે મૌલા, નિશાપુરના બધા મોમિનોએ તમને બહુ સલામ આપ્યા છે. ઇમામ અલૈહિસ સલામ જવાબ આપે છે, મારા પણ એ લોકો પર સલામ થાય. કહે છે મૌલા, આ બધો માલ જે છે એ તમારા માટે લઈ આવ્યા છે. બધા પત્રો આપે છે ઇમામની ખિદમતમાં, અમુક સવાલ જવાબ હોય છે એ પૂછે છે અને પછી માલ જ્યારે દેવા આપે છે, ઇમામે કાઝિમ અલૈહિસ સલામ કહે છે કે આ બધું પાછું લઈ જા. ના તો મારે 30,000 દિનાર જોવે છે, ના મને 50,000 દિરહમ જોવે છે, ના તો મને આ કપડા જોવે છે. જેનું છે એને બધું પાછું આપી દે. કે ઇમામે કબૂલ નથી કર્યું, પરંતુ હા ઓલા બે દિરહમ જે છે બીબી શતીતાએ આપેલા છે એ લાવ મારા પાસે. કે મૌલા, આટલું બધું તમે મૂકી અને આ 2 દિરહમ લેવા જાઓ છો? કહે છે કે આમાં ખુલૂસ છે. મારી મોહિબાએ જે છે 2 દિરહમ મોકલ્યા છે, એના ઉપર વાજિબ હતું એ વસ્તુ મોકલી છે. તો વિચાર કરીએ કે ઘણી વખત જે છે આપણે અંબારોના અંબાર ખર્ચ કરી નાખતા હોય દેખાડવા માટે કે અમે ઇમામની ખિદમતમાં આટલું મોકલ્યું. શાયદ કબૂલ ના થાય, પરંતુ અલ્લાહને માલિક સમજી અલ્લાહના હુકમ ઉપર અમલ કરી એક નાનકડી વાજિબાતને પણ અંજામ આપી તો એ અલ્લાહની બારગાહમાં કબૂલ થઈ જાય અને આપણો બક્ષિસનો ઝરિયો બની જાય. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. શરત ઈ છે કે આપણે આપણી ઇતાઅત અગર કરવી છે, હુકમનું પાલન અલ્લાહનું કરવું છે, તો શરત પહેલી ઈ છે કે આપણે અલ્લાહને માલિક સમજીએ. જ્યાં સુધી અલ્લાહને પદરો અને માલિક નથી સમજવાના અને પોતાની જાતને કંઈક સમજવા લાગે ઇન્સાન કે હું કંઈક છું, તો પછી આ ઇન્સાન ના તો ઇતાઅત કરી શકે છે, ના તો કઈ અલ્લાહનું ફોલો કરી શકે છે. હવે પછી જ્યારે અલ્લાહને જોતો નથી, અલ્લાહને સમજતો નથી, અલ્લાહની મારિફત નથી એના પાસે, તો પછી એને બધા નખરા શું છે કે હું આ કરું ને આ ના કરું, આ મારાથી થાય અને ઓલું મારાથી ના થાય. ઇબ્રાહીમ એક મોટો પૈસાવાળો માણસ એક દિવસ એક ગુલામ ખરીદીને આપ્યો. ગુલામ એ વખતે આફ્રિકાના અરબના જમાનામાં વેચાતા હતા. આફ્રિકન માણસ એ હબશી ગુલામ જે છે એ અરબમાં વેચાણો, એનો નોકર વેચાણો ત્યાં.
હવે ઇબ્રાહીમ બહુ સારો માણસ હતો. એ પૂછે છે પોતાના ગુલામને કે ભાઈ તમે આફ્રિકાના રહેવાસી છો, તમારી રહેણી કેણી અમારી રહેણી કેણી ફરક હોય, તો મને બતાવો કે તમારા ખોરાક માટે હું શું ખાવા માટે હું શું તૈયાર કરું, તમે કેવા પ્રકારનું ખાવાનું ખાશો, અમે જે ખાઈએ છીએ એ જ ખાશો કે પછી તમારા માટે કંઈક બીજી વ્યવસ્થા કરું. એક ગુલામ જવાબ આપે છે કે આકા તમે જે છે મારા માલિક છો, તમે મારા આકા છો, હું તમારો ગુલામ છું, જે તમે મને ખાવાનું આપશો એ હું ખાઈ લઈશ, હું કે છું કાંઈ નહીં બોલું. તો કે અચ્છા, તો કે બતાવ કે તો કપડા કેવા પહેરીશ તું, તમે ત્યાં જે આફ્રિકામાં પહેરતા હોય એવા કપડા કે પછી આ અરબના લોકો કપડા પહેરે છે એવા કપડા પહેરવા પસંદ છે, ક્યાં કપડા પહેરવા પસંદ છે. તો કહે છે આકા તમે મારા આકા છો, હું તમારો ગુલામ છું, જે કપડા મને આપશો એ હું પહેરી લઈશ, એમાં મારે બોલવાની જરૂર નથી. ઇબ્રાહીમ વળી પૂછે છે કે ભાઈ તને ક્યાં ઘરમાં રહેવું પસંદ છે, અમે જે ઘરમાં રહીએ છીએ એમાં ઘરમાં રહેવું પસંદ છે કે પછી નહીં તારા માટે કંઈક બીજી ઓરડી બીજો શામ્ર તૈયાર કરી દઈએ કે જેમાં બારી હોય, ફિનેત્ર હોય, એ રીતે તને એની માટે એવી રીતે તૈયાર કરી દઉં. કારણ કે હું એવો માણસ નથી કે ગુલામ પાસે કામ કરાવું અને પછી એને અઝિયત પહોંચાડું. માટે તું મને બતાવી દે કે તું કેવી રીતે પસંદ કરીશ, ક્યાં રહેવું પસંદ કરીશ. વળી પાછો આ ગુલામ બોલે છે આકા તમે મને જ્યાં રાખશો હું ત્યાં રહી જઈશ. તમે આકા છો, હું ગુલામ છું, મારે કઈ બોલવાનો અધિકાર નથી, તમે જ્યાં રાખશો ત્યાં હું રહી જઈશ. ઇબ્રાહીમ જયારે આ વાત સાંભળે છે આંખમાંથી આંસુ નીકળવા માંડે છે, રોવા લાગે છે, ગુલામ પાસેથી ચાલ્યો જાય છે. ઘરના બધા માણસો પૂછે છે શું તારો ગુલામ જે છે સારો નથી નીકળ્યો, શું ગુલામે કઈ તને કઈ ખીજાણો, કઈ બોલ્યો, તને કઈ પ્રોબ્લેમ થયો ગુલામથી. તો કે ના, આ ગુલામ એટલો ડાયો છે કે ઈ મને અબદિયત શીખવાડી દીધી, ઈ મને બંદગી શીખવાડી દીધી કે ઈ ગુલામ પોતાની હકીકતને જાણે છે કે ઈ પોતાના આકાની સામે અવાજ ઊંચો નથી કરતો. મેં એને પૂછ્યું શું ખાઈશ, તો કે તમે જે ખવડાવશો એ હું ખાઈ લઈશ. મેં પૂછ્યું કે તું કેવા કપડા પહેરીશ, તો કે તમે જેવા પહેરાવશો એ પહેરી લઈશ. ક્યાં રહીશ, તો કે તમે જ્યાં રાખશો ત્યાં હું રહી જઈશ. તો આ ગુલામ જે છે એ પોતાની હકીકતને જાણે છે, પરંતુ આપણે અલ્લાહના બંદા થઈ અને આપણી હકીકતને નથી જાણતા અને અલ્લાહની બારગાહમાં અવાજ ઊંચો કરીએ છીએ કે એ પરવરદિગારા મને આ વસ્તુ નથી પસંદ, મને આ વસ્તુ નથી પસંદ, એ ખુદાયા હું આ કામ કરું, ફલાણું કામ ના કરું. એ બધું આપણો મેલ છે, એ બધી આપણી માન્યતા છે. પરંતુ અગર જો આપણે ખુદાને સમજતા હોત, ખુદાને માલિક સમજતા હોત, તો આપણા મોઢામાંથી ઊં કે ચૂ ના નીકળત, બલકે આપણા મોઢામાંથી નીકળત આ પરવરદિગારા તું મારો માલિક છે અને મારે ઈ જ કરવું જોઈએ કે જે તારો હુકમ છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ આટલા પહેલવાન, આટલા બહાદુર કે બે આંગળીથી ખૈબરનો ઈ દરવાજો કે જે 40 માણસોનો ન ઉઠાવી શકતા, બે આંગળીમાં ઉઠાવી લે છે. છતાં પણ જ્યારે મુનાજાત કરે છે અલ્લાહની બારગાહમાં, તો કેવી રીતે મૌલાય યા મૌલાય અંતલ માલિક વ અનલ મમલુક, કે એ મારા પરવરદિગાર, એ મારા પરવરદિગાર, તું મારો માલિક છે અને અમે તારા નોકર છીએ, અમે તારા બંદા છીએ, અમે તારા ગુલામ છીએ. શું એ પરવરદિગારા આ બંદા અને આ ઝઈફ લાચાર બંદા ઉપર એના માલિક સિવાય બીજું કોઈ રહેમ કરી શકે ખરું? વિચાર કરી કે કેટલા મારિફત વાળા જુમલા છે. જ્યારે કે બધી તાકાત હતી, સોનું ચાહત તો ઠોકર મારે જ સોનું નીકળી જાય, હીરા મોતી તો એના હાથનું ધોવણ કહેવાય, છતાં પણ અલ્લાહને જે માલિક સમજે છે તો ઇબાદતમાં એવી રીતે તડપે છે જેવી રીતે સાપ કે જે સરપ કે જે મરવા પડ્યો હોય એવી રીતે તડપતા હોય, એવી રીતે મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલ્લાહની ઇબાદત વખતે તડપે છે. કારણ કે માલિક સમજે છે તો જ્યારે એની બારગાહમાં નમાઝ માટે ઊભા થાય છે, પગમાં તીર વાગેલું છે, કાઢવા જાય છે, કાઢવા નથી દેતા, બહુ તકલીફ થાય છે. પરંતુ નમાઝની હાલતમાં અલીના પગમાંથી તીર ખેંચી લેવામાં આવે છે, ખબર નથી પડતી, કારણ કે માલિકની સામે એવી રીતે ખોવાઈ ગયા હોય છે કે દુનિયાથી બેઝાર થઈ ગયા છે, દુનિયામાં શું થાય છે ખબર નથી. ઈ છે અને એનો માલિક છે. અને જ્યારે આ રીતે મૌલાએ કાયનાત પોતાની જિંદગીને તમામ કરે છે, માથામાં ઝરબત લાગે છે, તો મૌલાએ કાયનાતના મોઢામાંથી આ શબ્દો નીકળે છે, ફુઝતો વ રબ્બિલ કાબા, કાબાના રબની કસમ
આજે હું કામયાબ થયો, મેં મારા માલિકની બારગાહમાં એવી રીતે જિંદગી વિતાવી દીધી કે જેવી રીતે મારો માલિક, મારો પરવરદિગાર ચાહતો હતો. આપણે શું છીએ? આપણી હસ્તી શું છે? ના તો આપણી ઇબાદતમાં વજન છે, ના તો આપણી અક્લ કામિલ છે, ના તો આપણા કાર્યો બધા, આપણા કામ બધા જે છે એ બરાબર છે, પર એતાબ નથી આપણા કાર્યો. છતાં પણ આપણે અલ્લાહની બારગાહમાં એટલો તકબ્બુર કરીએ છીએ કે ખુદાયા હું નમાઝ હમણાં નહીં પડું. કેવી હાલત થઈ ગઈ છે. આનું કારણ શું છે કે આપણે ઇતાઅત નથી કરતા? એનું કારણ એ છે કે આપણે પોતાની જાતને માલિક સમજીએ છીએ. આપણા અઈમા લોકો એ હતા કે જે અલ્લાહને માલિક સમજતા હતા. અગર જો અલ્લાહને માલિક સમજશું તો પછી ઇતાઅત કરવામાં બહુ આસાની થશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે જોવે છે કે નાનાનો દીન જે છે એ ખતરામાં છે, યઝીદ જેવો પલીદ માણસ, યઝીદ જેવો ખરાબ માણસ ઇસ્લામના નામે શરાબ પીવે છે, ઇસ્લામના નામે ઝિના આમ કરાવે છે, ઇસ્લામના નામે જે છે એ કુરાનને બરબાદ કરવા તરફ આગળ વધી રહ્યો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવાજને બુલંદ કરે છે, પોતાનું પ્યારું વતન જે છે મદીના છે એને છોડી દે છે, મક્કામાં જાય છે. મક્કામાં જોવે છે કે માણસો જે છે ઇમામને કત્લ કરવા માટે હાજીઓના લિબાસમાં આવી ચૂક્યા છે. ઇમામ જે છે એને અલ્લાહથી એટલી મોહબ્બત, માણસો હજના વખતમાં મક્કામાં આવતા હોય છે અને ઇમામ જે છે અરફાતના દિવસે જે છે મક્કાથી નીકળતા હોય છે પોતાનો હજને ઉમરાથી બદલીને. શા માટે? મૌલા, હજ તો તમને બહુ વધારે પસંદ છે? નહીં, હું ચાહું છું કે અલ્લાહના દીનને બચાવો, અલ્લાહના દીનને કરબલાની જરૂર છે. ઇમામ જે છે એ મક્કાથી નીકળે છે, રસ્તામાં હોર જે છે રસ્તો રોકે છે. હોરનો લશ્કર જે છે બહુ પ્યાસું હતું, છતાં પણ ઇમામ જે છે એ દુશ્મનને નથી જોતો, બલકે સામે ઇન્સાન પ્યાસો છે એ જોવે છે. અને દુશ્મન કે જેની જબાન પ્યાસના હિસાબે મોઢાથી બહાર નીકળી ગઈ હતી, ઇમામ જે છે એ બધા લોકોને સહેરાબ કરાવે છે. હાલત એ લોકોની એટલી ખરાબ હતી કે મોઢે પાણી દેવામાં આવે છે છતાં પણ પી નથી શકતા. ઇમામ જે છે પોતાનો હાથ આડો રાખે છે એના મોઢા નીચે અને પાણી પીવરાવે છે, દુશ્મનોને પાણી પીવરાવે છે, એના જાનવરોને પાણી પીવરાવે છે. અને જ્યારે ઇમામ પોતાની મંઝિલ તરફ આગળ વધતા હતા, રસ્તો રોકવામાં આવે છે અને કહે છે, મૌલા, મને કહેવામાં આવ્યું છે કે તમને કૂફા તરફ ના લઈ જવા દો. ઇમામ કહે છે કે તો મને છોડી દે કે હું બીજી જગ્યાએ ચાલ્યો જાઉં. અમુક ઝઈફ રિવાયતમાં હિન્દુસ્તાનનું નામ લેવામાં આવ્યું છે કે હિન્દુસ્તાન તરફ લઈ જવામાં આવ્યું, પણ ખબર નથી કે આ રિવાયત મોતબર છે કે નહીં. ઇમામ જે છે કરબલાનો રૂખ કરે છે, કરબલા તરફ પોતાની મંઝિલને આગળ વધારે છે. એક વખત એવો પણ આવે છે કે ઇમામનો ઘોડો જે છે એ ચાલતો ચાલતો ઊભો રહી જાય છે. ઇમામ ઘોડા ઉપરથી ઉતરે છે, ઘોડો બદલાવે છે, બીજા ઘોડા ઉપર સવાર થાય છે, બીજો ઘોડો પણ જે છે એ આગળ નથી વધતો. ઇમામ એક પછી એક 5, 6, 7 ઘોડા બદલાવે છે, પરંતુ કોઈ ઘોડો જે છે એ જમીન ઉપરથી આગળ નથી વધતો. ઇમામ જે છે તેના માણસોને બોલાવે છે અને પૂછે છે કે આ કઈ જમીન છે, આ કઈ જમીન છે? તો કહે છે કે મૌલા, આને શત્તે ફુરાત કહેવામાં આવે છે. ઇમામ પૂછે છે, શું આ જમીનનું કોઈ બીજું નામ છે? તો કે હા મૌલા, આને નૈનાવા પણ કહેવામાં આવે છે. ઇમામ પૂછે છે, શું કોઈ આનું ત્રીજું નામ પણ છે? ત્યારે એ માણસ બયાન કરે છે, હા મૌલા, આ જમીનને કરબલા પણ કહેવામાં આવે છે. જ્યારે ઇમામ કરબલાનું નામ સાંભળે છે તો કહે છે, હાય કરબલા, જમીન ઉપરથી માટી ઉઠાવે છે અને માટીને સૂંઘવાની શરૂઆત કરે છે. જનાબે ઝૈનબનો પૈગામ લઈ જનાબે ફિઝા હાજર થાય છે અને કહે છે, મૌલા, જનાબે ઝૈનબનો હુકમ છે, જનાબે ઝૈનબની તમન્ના છે કે આ જમીન ઉપર વધારે રોકાવામાં ના આવે. આ જમીન બહુ અજીબો ગરીબ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબ પાસે આવે છે અને કહે છે, એ બહેન ઝૈનબ, શું થયું તમને? કે ભાઈ, આ જમીન ઉપર મારું દિલ બહુ ગભરાય છે, બહુ ગભરાહટ થાય છે મને. આ જમીનને જેમ
બની શકે એટલું જલ્દી આપણે છોડીને આગળ વધી જઈએ. ઇમામ પૂછે છે કે બહેન શા માટે તમારું દિલ ગભરાય છે? જનાબે ઝૈનબ કહે છે કે પહેલી વાત તો એ છે કે આ જમીનમાંથી મને તમારા ખૂનની ખુશ્બુ આવે છે, મને મારા ભત્રીજા અલી અકબરની ખૂનની ખુશ્બુ આવે છે. એ ભાઈ બીજી વાત એવી છે કે મને આ ખૈમાની પાછળથી કોઈ બીવીની રોવાની આવાજ આવે છે. કહે છે બહેન ઝૈનબ, જે જમીનનો વાયદો ખુદાએ આપણાથી લીધો છે એ આ જમીને કરબો બલા છે, અને જે બીવીની રોવાની આવાજ આવે છે એ બીજી કોઈ બીવી નથી, બલકે આપણી માં, આપણી દુખિયારી માં હઝરત ફાતિમા ઝહરા છે કે જે જન્નતુલ બકીને છોડી અને આપણી સાથે આ કારવાન સાથે આપણી સાથે અહીં આવી ગયા છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ ખૈમાની બહાર આવે છે અને બનુ અસદને બોલે છે કે અમે આ જમીનને ખરીદવા ચાહીએ છીએ, અમે આ જમીનને વેચાતી લેવા ચાહીએ છીએ. બનુ અસદના લોકો કહે છે એ ઇબ્ન રસૂલલ્લાહ, એ રસૂલના ફરઝંદ, તમારી માટે તો આ જમીન શું છે, અમે તમને આ જમીનને હદિયો પેશ કરી દઈએ છીએ, અમે કિંમત લેવા નથી ચાહતા. ઇમામ કહે છે કે અમે જે છે થોડાક વખત માટે અહીંયા રહેવા નથી આવ્યા, બલકે અમે અહીંયા અમારું હંમેશનું મકાન બનાવવા માટે આવ્યા છીએ. અમારે આ જમીન હદિયાના રૂપે નથી જોતી, બલકે તમે કિંમત કહો, અમે કિંમત આપી દેવા માટે તૈયાર છીએ. કિંમત લગાડવામાં આવે છે. ઇમામ બનામ મુકર્રર કરેલી કિંમત કરતા ક્યાંય ઘણી કિંમત વધારે આપે છે અને કહે છે આ લઈ જાઓ, પરંતુ અમારી એક બે શરત છે. અનકરીબ અમે જે છે અમારી શહાદત અહીંયા વાકે થઈ જવાની છે. તો તમને અમુક કામ સોંપું છું, અગર કરી શકો તો મારા ઉપર તમે અહેસાન કર્યો ગણાશે. ઇમામ કહે, ઇમામની આ વાત સાંભળી બનુ અસદના લોકો પૂછે છે મૌલા એ કયું કામ છે, અમને કહો તો અમે અંજામ આપીએ. ઇમામ કહે છે કે અનકરીબ જે છે અહીંયા ફૌજો ભેગી થશે અને અમને કત્લ કરી દેવામાં આવશે. તો મારી પહેલી ખ્વાહિશ એ છે કે જ્યારે અમને કત્લ કરી દેવામાં આવે અને જ્યારે બધા માણસો ચાલ્યા જાય, તમે આવજો અને અમારા જનાઝાને દફન કરી નાખજો. એવું ના બને કે અમારો જનાઝો બેગોરો કફન આ સળગતી એવી જમીન ઉપર પડ્યો રહે. અમારી કબ્ર બનાવજો અહીંયા. અને અમારી બીજી ખ્વાહિશ છે કે જે કોઈ અમારી ઝિયારત કરવા માટે આવે તો એમને અમારા સલામ આપજો અને કહેજો કે તમારા ઇમામને પ્યાસા શહીદ કરી નાખવામાં આવ્યા. એમને કહેજો કે અહીંયા ઇમામ છે, ઇમામે તમને સલામ આપ્યા છે, એને 3 દિવસ તમારા મહેમાન રાખજો. ઇમામ આ વસિયત કરી અને બનુ અસદની ઓરતો તરફ જાય છે. ઇમામને યકીન નથી કે આ લોકો મને દફન કરશે અને કહે છે કે અગર જો તમારા શોહર લોકો, અગર તમારા મર્દો દુશ્મનોના ખોફથી, ફૌજે યઝીદના ખોફથી અમને દફન ના કરે તો તમે એ લોકોને ગૈરત આપજો અને એ લોકોને કહેજો કે ઇમામે તમારાથી વસિયત કરી છે કે તમે એ લોકોને દફન કરી દો. અને અગર જો એ ના કરે તો અમારા ઉપર અમને દફન કરવા માટે તમે આગળ વધી જાજો. અજરકુમ અલ્લાહ. હાયરે ઇમામને હજી પણ ઇત્મીનાન નથી. ઇમામ જે છે એ નાના બચ્ચાઓ પાસે જાય છે. બસ સહેમત તમામ કરી આંસુને વહાવી લ્યો. રૂમાલે સૈયદા પધરાયેલો છે, તમારા આંસુઓના મુંતઝિર છે. હા, ઇમામ જે છે એ બચ્ચાઓ પાસે જાય છે અને કહે છે કે અગર દુશ્મનોના ખોફથી, અગર સિપાહીઓના ખોફથી તમારા મા બાપ અમને દફન કરવા માટે ના આવે તો તમે એક કામ કરજો, તમે રમતા રમતા અમારા લાશાઓ પાસે આવજો અને એક મુઠ્ઠી ખાક અમારા લાશા ઉપર ફેંકી દેજો. અમારો લાશો દફનાઈ જશે. હાય આશુરા બરપા થઈ ગઈ. 11 મુહર્રમ આવી ગઈ. લૂંટાયેલો કાફલો કરબલાથી પસાર થઈ ગયો. એક બીબી જોવે છે કે એમના શોહદાઓના લાશા બેગોરો કફન જમીન ઉપર પડેલા છે. દુશ્મનોએ એ લોકોના નજીસ લાશાને તો દફન કરી દીધા. ફરઝંદે રસૂલ ઇમામે હુસૈનના લાશા ઉપર ઘોડા દોડાવ્યા હતા અને એમને દફન કરવા વાળું કોઈ નથી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમ.
سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. مات حسين.